દેશમાં વરસાદનું જોર યથાવત 24 રાજ્યોમાં અપાયું એલર્ટ દિલ્હી એનસીઆરમાં પડી શકે છે વરસાદ મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ કરાયું જાહેર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી ભાવનગર અમરેલી જૂનાગઢ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી અમદાવાદમાં આખરે જામ્યું ચોમાસું શનિવારે રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ આગામી 5 દિવસ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ 24 કલાકમાં રાજ્યના 192 તાલુકામાં ખાબક્યો વરસાદ 5 તાલુકામાં 6 થી 8 ઇંચ સુધીનો નોંધાયો વરસાદ તો 20 તાલુકામાં વર્ષે 2 થી લઈ 5 ઇંચ સુધીનો વરસાદ 34 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ 24 કલાકમાં ખાંભામાં ખાબક્યો સૌથી વધુ 8 ઇંચ તો રાજુલામાં ખાબક્યો 6.73 ઇંચ વરસાદ જાફરાબાદમાં 4 ઇંચ તો સાવરકુંડલામાં વરસ્યો 3.5 ઇંચ વરસાદ ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા અમરેલીના ખાંભા તાલુકામાં સારો વરસાદ ત્રાકુંડા ગામની ઝુંડીઓ નદીમાં આવ્યા નવા નીર લગભગ 20 વર્ષ બાદ ઝુંડીઓ નદી વહેતી થઈ બે કાંઠે ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો સારો વરસાદ ગીર સોમનાથના ઉનામાં મેઘરાજાની તોફાની બેટિંગ માલણ નદી વહેતી થઈ બે કાંઠે નદી કિનારાના વિસ્તારને કરાયા સાવચેત ગાંગડા ગામ પાસે હોટલમાં ઘૂસી ગયા વરસાદના પાણી ઉનાનો રાવલ ડેમ 70% સુધી ભરાયો ઉપરવાસના ભારે વરસાદના કારણે વધી ડેમની સપાટી ગીર ગઢડા અને ઉનાના 18 ગામોને અપાઈ ચેતવણી નદીના પટમાં ન જવા અને પશુઓને કાંઠા વિસ્તારથી દૂર રાખવા સૂચના પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ માતરવાડી રૂની કામલીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ સતત 2 દિવસથી પાટણમાં પડી રહ્યો છે વરસાદ સુરેન્દ્રનગરના ચોટીલામાં વરસાદ ગરમી અને બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી ધીમી ધારના વરસાદથી ખેડૂતોમાં ખુશી ખેતીના પાકને થઈ શકે છે ફાયદો ધોધમાર વરસાદ બારડોલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક સ્થળે ભરાયા પાણી બારડોલીથી બાબેન જવાના માર્ગ પર આવેલા રેલવે અંડરપાસમાં જળનો જમાવડો આશાપુરી માતાના મંદિર અને દીપનગર નજીક ભરાયા પાણી ભારે વરસાદ વરસતા માંડવી અને અરેઠમાં અનેક સ્થળે ભરાયા પાણી અરેઠના તડકેશ્વર ગામમાં જળબંબાકાર ગામના પ્રવેશ દ્વાર નજીક ભરાયા ઘૂંટણસમા પાણી નવસારીમાં વરસાદના કારણે નુકસાન મચ્છી માર્કેટ પાસે દિવાલનો ભાગ ધસી જતા લારી નીચે પટકાઈ સતત પડી રહેલા વરસાદના કારણે બની દુર્ઘટના સદનસીબે જાનહાનિ નહીં ધોધમાર વરસાદ વરસતા નવસારીના અનેક વિસ્તારમાં જળબંબાકાર સ્ટેશન રોડ ડેપો ટાવર રોડ વિરાવળ રિંગ રોડ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી ધાનેરા પોઈન્ટ નજીક પણ જળ જમાવડો ગાંધી ફાટક અને ભગત ફળિયામાં ઘરમાં ફરી વળ્યા વરસાદી પાણી મેઘમહેર થતા નવસારીમાં રેલવે અંડરપાસમાં ભરાયા આશરે 4 ફૂટ પાણી પૂર્વ અને પશ્ચિમને જોડતું રેલવે ગરનાળું બંધ થતા સ્થાનિકોને હાલાકી આશાપુરીથી સુશ્રુષા હોસ્પિટલ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ 2 કલાકમાં જ ખાબક્યો 2 ઇંચ વરસાદ નવસારી શહેરમાં હાર્ટ ઓફ ધ સિટી સમાન લુન્સીકુઈ વિસ્તારમાં જળનો જમાવડો માર્ગો પાણીમાં ગરકાવ થતા લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને હાલાકી જોકે વરસાદની ગતિ ધીમી પડતા વરસાદી પાણી ઓસરતા સ્થાનિકોને રાહત ખાડાને સમથળ કરતા શ્રમિક દંપતીનો વિડીયો વાયરલ નવસારીના લુન્સીકુઈ વિસ્તારના જાહેર માર્ગ પર પડ્યો હતો ખાડો શ્રમિક દંપતીએ વરસતા વરસાદમાં ઈંટોના રોળા નાખી ખાડાને સમથળ કર્યો એક દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર વ્યારા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ડોલવણ વાલોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા માર્ગો થયા પાણી મેઘમહેર તાપીના સોનગઢમાં અનેક વિસ્તારમાં ભરાયા પાણી જાહેર માર્ગો પર જળનો જમાવડો સોનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા વરસાદી ઝાપટા ડાંગના મુખ્ય મથક આહવા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વઘઈમાં પણ વરસ્યો છૂટો છવાયો વરસાદ માર્ગો થયા પાણી ભાવનગર જિલ્લાના તલગાજડા ગામમાં વરસાદી પાણીએ અડ્ડો જમાવ્યો કથાકાર મોરારી બાપુના ચિત્રકૂટની આસપાસ ઘૂંટણસમા પાણી ભરાયા મફતથી તલગાજડા જવું બન્યું મુશ્કેલ
ભાવનગર જિલ્લાના ભાદરા ગામમાં વરસ્યો ધમાકેદાર વરસાદ. ખેતરોમાં નદીની માફક વહ્યા પાણીના પ્રહારના કારણે વાડી વિસ્તારના પાળા પણ તૂટી ગયા. ગામના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારમાં વરુણદેવ થયા મહેરબાન. ચલાલા, દહીડા, મોરજર અને માણવાવ સહિતના ગામો ભીંજાયા. સારા વરસાદથી ખેડૂતોના માથે ઘેરાયેલું સંકટ ઓછું થયું. મેઘમહેર રાજુલાના નેસડી એક ગામ માટે બની આફતરૂપ. ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકાર. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી. સ્થાનિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશાસનને કરી રજૂઆત. જાફરાબાદમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે સ્થાનિક નદીઓ વહેતી થઈ બે કાંઠે. નવી જીકાદરી ગામના નદી નાળા છલકાયા. પોરબંદર જિલ્લાના માધવપુરની મધુબંતી નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ગેડ પંથકની નદીઓ બે કાંઠે વહેતી થઈ. નીચાણવાળા વિસ્તારમાં પાણીએ કબજો જમાવતા લોકોની મુશ્કેલીમાં વધારો. દરિયાકાંઠે જોવા મળ્યું મોજાનું તોફાન. કેચમેન્ટ વિસ્તારમાં મેઘમહેર થતા છોટાઉદેપુર જિલ્લાની હરેણ નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. નદીકાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ. લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની અપીલ. છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી ઉપર પુલના છેવાડે પડ્યું ગાબડું. વાહન વ્યવહાર કરાયો બંધ. વિદ્યાર્થીઓ ખેડૂતોને અવરજવરમાં મુશ્કેલી. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જતા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. વર્ષો જૂના બ્રિજની નવીનીકરણની માંગ. પ્રથમ વરસાદે જ વડોદરાના ઉદલપુર ડેસર માર્ગની પોલ ખુલી. જાનીપુરા ગામ પાસે વિશાળ ખાડાઓ પડ્યા. ક્વોરી વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર. અકસ્માતનો ખતરો વધ્યો. વાહન ચાલકોને પરેશાની. સ્થાનિકોમાં રોષ. તાત્કાલિક સમારકામની માંગ. વરસાદી માહોલની વચ્ચે વલસાડના હાલરમાં તૂટી પડ્યો સ્લેબ. સાગલ એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થતા મચી ગઈ નાસભાગ. ઇમારત જોખમી હોવાની સ્થાનિક પ્રશાસને ફટકારી હતી નોટિસ. જૂનાગઢના કેશોદ અને માંગરોળના કેટલાક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ. શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે સામરડા અને ગોડાદરા ગામમાં પાણીનું સામ્રાજ્ય. વરસાદના વિરામ બાદ પણ ગ્રામજનો પાણી વચ્ચે રહેવા મજબૂર. જૂનાગઢના કેશોદમાં આફ ફાટવાની ઘટનાને લઈ ખેતરો ફેરવાયા બેટમાં. સામરડા જવાના માર્ગ પર ખેતરોનું મટી ગયું નામો નિશાન. ડેમમાંથી છોડેલું પાણી અને વરસાદના કારણે ઘેડ પંથકમાં દરિયા જેવા દ્રશ્યો. માંગરોળનું સામરડા ગામ સંપર્ક વિહોણું બન્યું. જૂનાગઢના માંગરોળમાં વરસાદે સર્જી તબાહી. સતત 2 દિવસથી સાંભેલધાર વરસાદ. શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર. સાગર દર્શન સોસાયટીમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. સોસાયટીમાં બાળકો હોડી લઈને ફર્યા. રાજકોટ જિલ્લાના ધોરાજીની સફુરા નદીમાં આવેલા પૂરને કારણે પંચનાથ મંદિરમાં ફરી વળ્યા પાણી. મંદિર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ. નદીના પટમાં અવરજવર ન કરવા પ્રશાસને લોકોને કરી અપીલ. 2 કલાકમાં જ ઓલપાડમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ. મુખ્ય બજાર અને એસટી ડેપો વિસ્તાર જળબંબાકાર. પોસ્ટ ઓફિસ કમ્પાઉન્ડમાં જળનો જમાવડો. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. જૂનાગઢના માંગરોળમાં બંદર વિસ્તારમાં અનેક મકાનોમાં પાણીનું સામ્રાજ્ય. 150થી પણ વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા થયું નુકસાન. 2,500ની વસ્તીને થઈ અસર. આ વિસ્તારના લોકો બોટના સહારે પ્રશાસન પાસે સહાયની કરી માંગ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 30% જ વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ. બાકીના 70% વિસ્તારમાં હજુ વરસાદની મોટી ખાધ. માંગરોળમાં સિઝનનો અત્યાર સુધી 105%, તો દ્વારકા, કચ્છ, મોરબીમાં 1%થી પણ ઓછો વરસાદ. વેરાવળ, સૂત્રાપાડામાં મોસમનો 55% વરસાદ. રાજ્યના 8 તાલુકામાં 20 ઇંચથી વધુ, જ્યારે 12 તાલુકામાં હજુ પણ નથી નોંધાયા ઝાપટા.